આપણે ઈચ્છીએ કે આવનારા સમયમાં વિશ્વનું આર્થિક કેપિટલ ભારત બને, ડાયાબિટીસનું નહીં. પરંતુ એકવાર તમે જો ડાયાબિટીસ થઈ ગયો છે અને પછી તમે ખાવામાં ધ્યાન નહીં રાખો તો એ સુગર તમારું 100% વધશે. જે નોર્મલી 160 સુધી જવું જોઈએ એની બદલે 200, 300, 400 પણ પહોંચી શકતું હોય છે. 1-2 કોરિયા થોડું થોડું ખાઈને અથવા ભૂખ્યા પેટે નોકરીએ દોડી જવાનું, બપોરે બહારનું લંચ ખાવાનું અથવા ઓફિસનું ખાવાનું અને રાત્રે ઘેર આવીને ફૂલ ખાવાનું, આ સૌથી વધારે નુકસાનકારક છે. એટલે આ લાઇફસ્ટાઇલના કારણે ડાયાબિટીસ થવાના જ કિસ્સા ખૂબ વધી ગયા છે. બીજા કિસ્સામાં જ્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે ત્યારે ખાસ કરીને તરસ વધારે લાગવી, પેશાબ વારંવાર જવું, ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું, તમને કોઈ ઈજા થઈ હોય તો રૂજ ના આવે. ઘણીવાર આ બધા સિવાય પણ ઘણાને ચક્કર આવતા હોય છે, અશક્તિ લાગતી હોય, નબળાઈ આવે. આ પ્રકારના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જ્યારે આવા કોઈ પણ લક્ષણ હોય તો તમારે સૌથી પહેલાં ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ. પરંતુ જો તમે ડાયાબિટીસનું કંટ્રોલ નહીં કરો, એનું ધ્યાન નહીં રાખો, તો ડાયાબિટીસ પોતે એક બીમારી હોવા ઉપરાંત એ અનેક બીમારીઓનું ઘર પણ છે. એટલે એક આપણા માટે ગૌરવ લેવાની વાત છે કે ભારતમાં આખી દુનિયામાં સસ્તામાં સસ્તી અને સારામાં સારી દવાઓ મળે છે. એટલે ઉંમરનો કોઈ બાદ નથી. નાની ઉંમર 5-10 વર્ષથી લઈને 80-90 વર્ષ સુધીના વ્યક્તિઓમાં ડાયાબિટીસ જોવા મળે છે. એટલે એવી કોઈ પણ ઉંમર નથી કે જેમાં આપણે કહી શકીએ કે ના આટલી ઉંમરનાને ડાયાબિટીસ ના થાય. એ આજકાલ દરેક ઉંમરમાં જોવા મળે છે. ડાયાબિટીક નેફ્રોપેથી એટલે કિડની તમારી નબળી પડવી. જ્યારે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી તો એનો સૌથી વધારે જે લોડ પડે છે એ કિડની પર પડે છે. મારા 2 આદર્શ હતા. એક અબ્દુલ કલામજી, પ્રોફેસર અબ્દુલ કલામ સાહેબ, અને બીજા મારા આદર્શ છે નરેન્દ્ર મોદી સાહેબ, કે રોગ અને શત્રુને મૂળમાંથી અથવા ઉગતા ડામવા જોઈએ. ભારતમાં દર 1 કલાકે કોઈ એક વ્યક્તિનો પગ કાપવો પડે છે. ગેંગ્રીન ક્યારે થાય? જ્યારે તમારા પગમાં ક્યાંક નાની મોટી ઈજા થઈ છે. ઇવન ઘણીવાર નખ તમે કાપો છો તો નખ એવી કોઈ વસ્તુથી કાપો કે જેના કારણે ઈજા થાય. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साહેબ હાર કે. ખાસ કરીને દરેક માણસે છે ને હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ એ રીતે કે વર્ષમાં 2 વાર, ખાસ કરીને જો તમારી ઉંમર 30 વર્ષ કરતાં વધારે છે અને 35 પછી તો ખાસ વર્ષમાં 2 વાર અથવા તો એટલીસ્ટ 1 વાર તમારે શારીરિક ચેકઅપ, જે હેલ્થ ચેકઅપ કહીએ છીએ ને, એ કરાવી જ લેવું જોઈએ. શું તમને પણ ગળ્યું ખાતા હોય તો એવું થાય છે કે કદાચ ડાયાબિટીસ થઈ ગઈ તો ભવિષ્યમાં તમને, કે પછી તમને ડાયાબિટીસ છે અને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ બીજી બીમારીઓ થશે એના થકી, કે પછી ઘરમાં કોઈની મેડિકલ હિસ્ટ્રી ડાયાબિટીસની રહી છે અને તમને એવી ચિંતા છે કે વારસાગત રૂપે તમને પણ ડાયાબિટીસ આવશે? આ સિવાય ઘણી બધી ડાયાબિટીસના જે મિથ બજારમાં ચાલી રહ્યા છે એ સાંભળી ઘણી વખત તમને ચિંતા થાય છે. તો આજનો આ પોડકાસ્ટ ખાસ અને ખાસ તમારા માટે છે. જો તમારે ડાયાબિટીસ છે કે ભવિષ્યમાં કદાચ તમને થઈ શકે એવું લાગે છે તો આજના પોડકાસ્ટમાં તમને શું ધ્યાન રાખવું જોઈએ અને ડાયાબિટીસથી કેવા પ્રકારની બીમારીઓ આવે છે અને કયા પ્રકારના મિથ છે જે ડાયાબિટીસને લગતા ખોટા છે, તમારે ઓપરેશન કરાવવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ ડાયાબિટીસવાળા પેશન્ટે, આ તમામ વિષય ઉપર આજનો પોડકાસ્ટ છે. પોડકાસ્ટ ખૂબ મજાનો છે કારણ કે આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર પ્રકાશ કુર્મી, જેઓ MD MBBS છે, ફિઝિશિયન અને સાથે સાથે ડાયાબિટોલોજીસ્ટ છે અને 27 વર્ષથી વધારે વર્ષનો અનુભવ છે. ખૂબ મજાનું હોસ્પિટલ ચલાવે છે અમદાવાદમાં, શિવમ હોસ્પિટલના નામે. હમણાં જ હોસ્પિટલ નવું રિનોવેટ કર્યું છે અને ફરીથી એક નવી ઇનિંગની શરૂઆત કરવાના છે. તો આજે આપણે એમની પાસે બેસી અને ખૂબ ચર્ચા કરવાના છીએ અને ડાયાબિટીસ વિશેની તમામ માહિતી આપણે એમની પાસેથી મેળવવાના છીએ. પોડકાસ્ટ ખૂબ મજાનો છે, ઘણો ઇન્ફોર્મેટિવ છે અને ઘણી બધી નવી વસ્તુઓ તમને જાણવા મળશે અને ઘણા બધા મિથોનું ખંડન થવાનું છે. તો શરૂઆત કરીએ, પણ શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારો વિડીયો ગમે તો કમેન્ટ કરો, લોકોને શેર કરો જેથી કરીને લોકો સુધી વધારે માહિતી પહોંચે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર, સ્વાગત છે બેઠકમાં. સૌથી પહેલાં તો કેમ છો સર? બસ એકદમ ફાઇન. તમે કેમ છો? બસ મજામાં સર. આજે ઘણી બધી ચર્ચા કરવી છે તમારી જોડે, ખાસ કરીને અત્યારે બહુ સળગતો મુદ્દો શારીરિક સમસ્યાને જે કહેવાય આપણે ડાયાબિટીસ. ઘણા બધા લોકો છે કે આજે ડાયાબિટીસથી પીડાય છે. એક ટાઈમ હતો કે જ્યારે લોકોને 50 વર્ષ 40 વર્ષના થાય એટલે ડાયાબિટીસ આવે. આજે એવું થઈ ગયું છે કે 20-15 વર્ષે લોકોને ડાયાબિટીસ આવવા લાગે છે.
એટલે આ જ વિષય ઉપર આજે કોર ચર્ચા કરવી છે કે સૌથી પહેલાં તો ડાયાબિટીસ છે શું અને એ થાય છે કઈ રીતના અને એના પ્રકારો કેટલા છે? એક છે ને એવી વાત છે કે જે કહેતા આમ આનંદની લાગણી તો ન અનુભવાય, પરંતુ દુનિયામાં ભારત આપણો જે દેશ છે એ ડાયાબિટીસનું કેપિટલ કહેવાય. આપણે ઈચ્છીએ કે આવનારા સમયમાં વિશ્વનું આર્થિક કેપિટલ ભારત બને, ડાયાબિટીસનું નહીં. ડાયાબિટીસનો તો અને હમણાં જ વર્લ્ડ સ્વાસ્થ્ય ડે ગયો 2 દિવસ પહેલાં જ. તો ભારતનો દરેક નાગરિક સ્વસ્થ રહે એ ખૂબ જ જરૂરી છે. અત્યારે ભારત એવું કહેવાય કે યુવાઓનો દેશ છે, પરંતુ એ યુવાઓ ઘણી બધી બીમારીઓનો ભોગ બની રહ્યા છે, અને જેમાં ડાયાબિટીસને આપણે કદાચ ટોપ ઉપર મૂકી શકાય. તો ડાયાબિટીસ ઘણા બધા કારણોસરથી થાય છે. આમ જનરલી બધાને ખબર હોય છે કે ડાયાબિટીસ એટલે ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2, પરંતુ એ સિવાય બીજા પ્રકાર ડાયાબિટીસના હોય છે કે જેમાં ઘણા ડાયાબિટીસ ડ્રગ ઇન્ડ્યુસ હોય, કે કોઈ દવાઓ તમારે ચાલતી હોય એના લીધે ડાયાબિટીસ થાય તો એ ડ્રગ ઇન્ડ્યુસ ડાયાબિટીસ હોય. ઘણાને જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે ખાસ કરીને મહિલાઓને જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય છે તો એ જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. એ ડાયાબિટીસ એવો છે કે 100માંથી 50-60 કે 70 મહિલાઓને પ્રેગ્નન્સી પૂરી થાય, બાળકનો જન્મ થાય તો એ ડાયાબિટીસ જતો રહે. અમુક પર્સન્ટેજ મહિલાઓને ડાયાબિટીસ પ્રેગ્નન્સી પૂરી થયા પછી પણ ચાલુ રહેતો હોય છે. અને આ સિવાય બીજા જીનેટિક પ્રકારના ડાયાબિટીસ પણ હોય છે, જેને વારસાગત પણ કહી શકાય. એટલે આમ મુખ્ય ટાઈપ 1, ટાઈપ 2, ડ્રગ ઇન્ડ્યુસ અને જેસ્ટેશનલ, આ 4 પ્રકારના ડાયાબિટીસ કહેવાય. અચ્છા, હવે ડાયાબિટીસ એકવાર થઈ જાય માણસને પછી લગભગ માન્યતા એવી છે કે મટે નહીં, તો આ સાચી વાત છે કે આ મિથ છે? મહદ અંશે સાચી વાત છે કે એકવાર ડાયાબિટીસ થાય તો એ મૂળમાંથી નાબૂદ ના થાય, પણ બધા કેસમાં નથી થતું. જેમ મેં કીધું કે ઘણા લોકોને ડાયાબિટીસ દવાઓના લીધે થાય છે, ખાસ કરીને અસ્થમા અથવા ચામડીની અમુક બીમારીઓ અથવા ઇમ્યુનોલોજિકલ જે બીમારીઓ છે. તો આ બધી ડાયાબિટીસ જે દવાઓના લીધે થાય છે, તો શક્ય છે કે દવાઓ જ્યારે પતી જાય તો એ ડાયાબિટીસ જતો રહે. જેમ કોવિડ સમયમાં બહુ બધી દવાઓના લીધે ઘણા બધાને ડાયાબિટીસ થયો હતો, કારણ કે કોવિડના સમયમાં સ્ટીરોઇડ્સ વાપરવા પડ્યા હતા અમારે ના છૂટકે. તો એવા કિસ્સામાં પણ જ્યારે આ દવાઓ બંધ થઈ જાય તો એ ડાયાબિટીસ રિવર્સ થઈ શકતો હોય છે. એવી જ રીતે પ્રેગ્નન્સીવાળો ડાયાબિટીસ પણ રિવર્સ થઈ શકે. અને ત્રીજા કિસ્સામાં ખાસ અમે જોયું છે કે જેને શરૂઆતના તબક્કામાં ડાયાબિટીસ છે, એને માઇલ્ડ સ્ટેજ કહેવાય જેને. તો જ્યારે દર્દી એકદમ ચેતી જાય અને એને લાગે કે ના ડાયાબિટીસ જે છે મને નુકસાનકારક છે, અને એની લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરશે, એના ડાયટમાં ચેન્જ કરશે, એક્સરસાઇઝ કરશે, તો એ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. ઓકે, હા. અચ્છા, હવે ડાયાબિટીસમાં એક એવું કહેવામાં આવે છે, ઘણા લોકો હમણાં મેં સોશિયલ મીડિયા પણ આ વસ્તુ વધારે સાંભળી છે કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ નથી થતો, ડાયાબિટીસ થઈ ગયા પછી ગળ્યું ના ખાવું જોઈએ. આ વાત કેટલી સાચી? એટલે વાત 100% સાચી છે કે જો તમને ડાયાબિટીસ નથી, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું છે, તમારું પેન્ક્રિયાસ મજબૂત છે અને એમાંથી જે ઇન્સ્યુલિન બને છે એ સારી ક્વોલિટીનું છે, તો તમે ગમે એટલો ખોરાક એટ એ ટાઈમ ખાઈ શકશો, પણ એનાથી સુગરનું લેવલ જે આપણે નોર્મલ અમે કહીએ છીએ કે જમ્યા પછીનું સુગર 160થી વધવું ન જ જોઈએ. તો એવા કિસ્સામાં એ ડાયાબિટીસ નહીં જ આવે, 160થી વધારે નહીં આવે, કારણ કે તમારું સિસ્ટમ જે છે એ નોર્મલ છે. પરંતુ એકવાર તમે જો ડાયાબિટીસ થઈ ગયો છે અને પછી તમે ખાવામાં ધ્યાન નહીં રાખો તો એ સુગર તમારું 100% વધશે. જે નોર્મલી 160 સુધી જવું જોઈએ એની બદલે 200, 300, 400 પણ પહોંચી શકતું હોય છે. પરંતુ તમે ગળ્યું ખાશો તો ડાયાબિટીસ થશે એવું નથી, અને ગળ્યું નહીં ખાવ તો ડાયાબિટીસ નહીં થાય એવું પણ નથી. અચ્છા, એટલે જનરલી ડાયાબિટીસ થવાના કારણોમાં એવું કહેવાય કે સ્ટ્રેસ જો માણસ બહુ લે તો વધારે થાય, તો આ વસ્તુ કેટલા હદ સુધી સાચી છે? સ્ટ્રેસ ખાસ કરીને આજકાલ 2 પ્રકારના સ્ટ્રેસ જોવા મળે છે, એક ફિઝિકલ સ્ટ્રેસ અને બીજું સોશિયલ સ્ટ્રેસ અથવા તો વર્કનો સ્ટ્રેસ. તો એ બંને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બંને તકલીફો વધવાના ચાન્સીસ છે. એ ક્યારે થઈ શકે? જ્યારે તમારા શરીરમાં બીજા બધા પણ થોડા ઘણા પ્રોબ્લેમ છે, અથવા તમારી લાઈફસ્ટાઈલ એવી છે. તો જો તમારી ફેમિલીમાં ડાયાબિટીસ છે, તમારને યંગ એજમાં તમારું વજન વધારે છે, તમારી લાઈફસ્ટાઈલ બેઠાડું છે, એક્સરસાઇઝ નથી, ખાસ કરીને ખાવાની જે પદ્ધતિ છે અને ખાવાના જે ટાઈમિંગ્સ છે
જે આજકાલ બધા આપણે નોર્મલી જે પહેલાં ભારતીય પરંપરા અનુસાર ખાતા હતા કે સવારે એકદમ હેવી ડાયટ હોય, બપોરે થોડો મીડિયમ ને રાત્રે ઓછા, એની બદલે આજકાલ ઊંધું થઈ ગયું ઊંધું થઈ ગયું છે. રાતનું કે સૌથી રાત્રે વધારે. સવારે આમ એક બે કોરિયા થોડું થોડું ખાઈને અથવા ભૂખ્યા પેટે નોકરીએ દોડી જવાનું, બપોરે બહારનું લંચ ખાવાનું અથવા ઓફિસનું ખાવાનું, અને રાત્રે ઘેર આવીને ફૂલ ખાવાનું. ફૂલ ખાવાનું. આ સૌથી વધારે નુકસાનકારક છે. એટલે આ લાઇફસ્ટાઇલના કારણે ડાયાબિટીસ થવાના જ કિસ્સા ખૂબ વધી ગયા છે. અચ્છા, હવે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એમાં કયા લક્ષણો છે જેથી ખબર પડે કે અચ્છા મને ડાયાબિટીસ છે, મારે ચેક કરાવવું જોઈએ? તમને નવાઈ લાગશે કે 70 થી 80% કેસોમાં ડાયાબિટીસ આકસ્મિક રીતે નિદાન થાય છે. આકસ્મિક રીતે એટલે કોઈ વાર કોઈ કારણસર આપણે રિપોર્ટ કરાયા, બોડી ચેકઅપ કરાયું, અથવા કોઈ એમ્પ્લોઈઝને ખબર પડી, અથવા આપણે જ્યાં જોબ કરતા હોય, કામ કરતા હોય ને કોઈ મેડિકલ કેમ્પ કરવા માટે આવે, તો એવા કિસ્સામાં ડાયાબિટીસ પહેલી વાર ખબર પડતી હોય છે. એ સૌથી વધારે પ્રમાણ હોય છે. એટલે એ સિમ્ટોમેટિક ડાયાબિટીસ કહેવાય, જેને સાયલેન્ટ કહેવાય છે, કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે પરંતુ એ તમને ધ્યાન પર નથી. બીજા કિસ્સામાં જ્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે ત્યારે ખાસ કરીને તરસ વધારે લાગવી, પેશાબ વારંવાર જવું, ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું, તમને કોઈ ઈજા થઈ હોય તો રૂજ ના આવે. ઘણીવાર આ બધા સિવાય પણ ઘણાને ચક્કર આવતા હોય છે, અશક્તિ લાગતી હોય, નબળાઈ આવે. આ પ્રકારના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જ્યારે આવા કોઈ પણ લક્ષણ હોય તો તમારે સૌથી પહેલાં ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ. અચ્છા, હવે ડાયાબિટીસના લીધે મૃત્યુ થઈ શકે? 100%. આમ છે ને એવું કહી શકાય કે ડાયાબિટીસના કારણે મૃત્યુ ના થઈ શકે, પરંતુ જો તમે ડાયાબિટીસનું કંટ્રોલ નહીં કરો, એનું ધ્યાન નહીં રાખો, તો ડાયાબિટીસ પોતે એક બીમારી હોવા ઉપરાંત એ અનેક બીમારીઓનું ઘર પણ છે. એટલે ડાયાબિટીસ જ્યારે કંટ્રોલમાં નથી તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થાય છે, જે બીજી બધી ઉત્પન્ન થયેલી બીમારીઓ ડાયાબિટીસ પછી આવે છે. દાખલા તરીકે હાર્ટનો પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, કિડનીના પ્રોબ્લેમ, આંખોના પ્રોબ્લેમ, હાથ પગની નસો નબળી પડી જવી, ગેંગ્રીન થવું, પગ કપાવવો પડ્યો, આ બધા કોમ્પ્લિકેશન્સ છે, જે જો એમાં બીજા કોઈ સેકન્ડરી કોમ્પ્લિકેશન થાય તો એનાથી મૃત્યુ થઈ શકે છે. અચ્છા, હમણાં આપણે તમે ચર્ચા કરતા ને, તમે એક વર્ડ યુઝ કર્યો ઇન્સ્યુલિન, જે ડાયાબિટીસની એક ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. ઇન્સ્યુલિન વગર ડાયાબિટીસ ઠીક થઈ શકે? એક છે ને સારા સમાચાર છે કે છેલ્લા ખાસ કરીને 2-3 વર્ષથી ડાયાબિટીસની દવાઓ અને વિશ્વમાં જે સંશોધનો ચાલુ રહ્યા છે એમાં એવું કહેવાય કે રિમાર્કેબલ સંશોધન થયા છે, અને ખૂબ સારી દવાઓ ડાયાબિટીસની હવે બજારમાં મળી રહી છે. અને ભારતમાં તો એ દવાઓ ખૂબ સારી રીતે અને ખૂબ સસ્તા ભાવે મળી રહી છે. અચ્છા, એટલે એક આપણા માટે ગૌરવ લેવાની વાત છે કે ભારતમાં આખી દુનિયામાં સસ્તામાં સસ્તી અને સારામાં સારી દવાઓ મળે છે. અચ્છા. અને એ દવાઓ એટલી સારી છે કે જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરો, નિયમિત દવા લો, ડૉક્ટરો જે સૂચના આપી છે એનું પાલન કરો, તો 90% કિસ્સામાં અત્યારે ઇન્સ્યુલિન વગર પણ ડાયાબિટીસ સારી રીતે કંટ્રોલ થઈ જાય છે. પરંતુ એને ચાલુ રાખવી પડે, એવું નહીં કે 2 મહિના, 4 મહિના, 6 મહિના લઈને બંધ કરી દો. એટલે વગર ઇન્સ્યુલિને 90-95% કિસ્સામાં એવું કહી શકાય અત્યારના સિનારીઓ પ્રમાણે કે ડાયાબિટીસ વગર ઇન્સ્યુલિને પણ સારી રીતે કંટ્રોલ થઈ શકે છે. અચ્છા, હવે ઘણી વખત સર્જરી કે ઓપરેશન કરાવવાનું હોય, જેમ કે કોઈકને આંખની મોતિયાની સર્જરી કરાવવાની હોય, કોઈકને ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું, તો એવા કેસમાં ડાયાબિટીસ હોય તો એને શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ સારો પ્રશ્ન છે. ખાસ કરીને તમને જો ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ પછી અમુક એવા લક્ષણો અથવા બીમારીઓ છે જે ઉંમરને લઈને આવવાની જ છે. તો એમાં સૌથી વધુ અગત્યનું છે એ કેટરેક અથવા તો મોતિયા. મોતિયો દરેકને 40 પછી 50 કે 55 કે 60 તમારી પ્રકૃતિ પ્રમાણે બંને આંખમાં વારાફરતી આવવાનો જ છે. હવે જ્યારે ડાયાબિટીસ છે અને જો તમને મોતિયો થયો છે તો એનાથી તમને વિઝનમાં પ્રોબ્લેમ થશે. પરંતુ ખરેખર એ વિઝનમાં પ્રોબ્લેમ મોતિયાના કારણે છે કે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી અને એના કારણે પડદાનો પ્રોબ્લેમ થયો છે, જેને અમે ડાયાબિટીક રેટાઇનોપેથી કહીએ છીએ. એ બંને વચ્ચે ડિફરન્સ છે અને એ ફક્ત આંખના ડૉક્ટરની તપાસ દ્વારા જ એનું પાક્કું નિદાન થઈ શકે. ઓકે. એટલે જ્યારે આંખનો પ્રોબ્લેમ થાય તો ડાયાબિટીસ કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આંખનો પ્રોબ્લેમ હોય અને તમે ડાયાબિટીસ કંટ્રોલ ના કરો અને પડદામાં સોજો આવે તો એના કારણે જ્યાં તમારે દ્રષ્ટિનો લોસ થશે, જે વિઝ્યુઅલ લોસ, એ કદાચ ઇરરિકવરેબલ અથવા તો સારું ન થઈ શકે એ સ્ટેજે પણ પહોંચી જાય.
એટલે તમે એવું કહેવા માંગો છો કે ડાયાબિટીસના લીધે આંખો જઈ શકે? આંખો જઈ શકે, અને આંખો ગયા પછી ખાસ કરીને પડદાનો પ્રોબ્લેમ થશે તો એની સારવાર ખૂબ કઠિન પણ છે, ખર્ચાળ પણ છે, અને 100% રિઝલ્ટ આપે એવું ન પણ બને. જ્યારે ડાયાબિટીસવાળા દર્દીઓને જો મોતિયો થાય તો એ લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે એક સારા ડૉક્ટર પાસે જાઓ, આંખોની સારવાર કરાવો, જે મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે એ કરાવી લો, અને તમારો ડાયાબિટીસ બીપી કંટ્રોલમાં હશે તો નોર્મલ માણસને જે રીતે મોતિયાની સર્જરી ફેંકો અથવા તો ઝેર પદ્ધતિથી આપણે કરાવતા હોઈએ એ રીતે થઈ જશે અને તમને સારું રિઝલ્ટ મળશે. ઓકે. અચ્છા, તમે મોતિયામાં કીધું કે 40-50 વર્ષ પછી સ્વાભાવિક તો મોતિયો આવે, તો એ રીતના ડાયાબિટીસ કેટલી ઉંમર પછી આવે, કે આજકાલ કેવા કિસ્સા આવે છે એના લગતા? આજકાલ છે ને ડાયાબિટીસના દર્દીઓમાં કોઈ ઉંમરનો બાદ નથી. ઓકે. ખૂબ નાની ઉંમરના બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળે છે, અને 70-80 વર્ષના ઉંમરના વ્યક્તિઓમાં પણ ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય એવું પણ બને છે. એટલે ઉંમરનો કોઈ બાદ નથી. નાની ઉંમર 5-10 વર્ષથી લઈને 80-90 વર્ષ સુધીના વ્યક્તિઓમાં ડાયાબિટીસ જોવા મળે છે. એટલે એવી કોઈ પણ ઉંમર નથી કે જેમાં આપણે કહી શકીએ કે ના આટલી ઉંમરનાને ડાયાબિટીસ ના થાય. એ આજકાલ દરેક ઉંમરમાં જોવા મળે છે. અચ્છા, એટલે ડાયાબિટીસને લઈને ઘણી બધી અલગ અલગ માન્યતાઓ હોય છે. ખાસ કરીને એક માન્યતા એવી છે કે ડાયાબિટીસ અને ડાયાલિસિસ, એટલે આ ડાયાબિટીસમાં ડાયાલિસિસ કેટલું જરૂરી, પહેલાં મારે એ પૂછવું છે, પછી માન્યતાની ચર્ચા તો આપણે પછી કરીએ. ડાયાબિટીસના જે મુખ્ય 5 કોમ્પ્લિકેશન્સ છે એમાં એક સૌથી અગત્યનું કોમ્પ્લિકેશન છે જેને અમે ડાયાબિટીક નેફ્રોપેથી કહીએ છીએ. ડાયાબિટીક નેફ્રોપેથી એટલે કિડની તમારી નબળી પડવી. જ્યારે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી તો એનો સૌથી વધારે જે લોડ પડે છે એ કિડની પર પડે છે. કારણ કે નોર્મલી આપણા શરીરમાં કુદરતે એટલી સરસ રચના કરેલી છે કે આપણે ગમે એટલું ખાઈએ પરંતુ સુગર પેશાબમાં જતો નથી, અને એવી જ રીતે નોર્મલી પ્રોટીન જે આપણા શરીરમાં છે એ પણ નોર્મલી પેશાબમાં જતું નથી. પરંતુ જ્યારે ડાયાબિટીસ વધે છે ત્યારે કિડનીને ડેમેજ થવાની શરૂઆત જો કંટ્રોલમાં ના હોય તો સૌથી ઝડપથી થાય છે. બીજા બધા અંગોમાં જ્યારે ડાયાબિટીસ અનકંટ્રોલ હોય તો ડેમેજ થવાની શરૂઆત કિડની પછી બીજા અંગોમાં મોટા ભાગના કેસોમાં થતા હોય છે, જેમાં આંખો પણ આવી ગઈ, હૃદય પર આવી ગયું, લોહીમાં, હૃદયમાં પણ ડેમેજ થઈ શકે, બ્લડમાં પણ પ્રોબ્લેમ થાય, કોલેસ્ટ્રોલ વધે, બીપી વધે, પગની નસો, હાથની નસોમાં પણ પ્રોબ્લેમ થાય. એવી રીતે બીજું જનરલાઇઝ ન્યુરોપેથી કહેવાય કે જે ચેતાતંત્રની જે જ્ઞાનતંતુઓ કહેવાય એ પણ વીક પડતા હોય. પરંતુ સૌથી વધારે પ્રમાણ ડાયાબિટીક નેફ્રોપેથીમાં હોય છે. અને કિડની જેવી ડેમેજ થાય એટલે આપણા શરીરનું જરૂરી પ્રોટીન ધીરે ધીરે કરતાં શરીરમાંથી ઓછું થવા માંડે, અને એના લીધે પ્રોટીન લોસ થાય. પ્રોટીન લોસ થાય એટલે શરીરમાં વીકનેસ આવે. વીકનેસ આવે એટલે સામાન્ય બીમારી જે આપણને ન થતી હોય એ ઝડપથી થાય, ઇન્ફેક્શન વારંવાર થાય, સોજા આવે, થાક લાગે. આ બધા કારણોસર તમારી કિડની વીક થઈ ગઈ છે એવું કહેવાય, જેને અમે અગેન ડાયાબિટીક નેફ્રોપેથી કહીએ. પરંતુ જ્યારે કિડનીની 1 મિનિટની બોડીમાં જે ફિલ્ટરેશન કરવાની ક્ષમતા હોય છે જેને અમે GFR કરીએ છીએ, EGFR, એટલે એની વેલ્યુ 60થી નીચે થાય છે તો તમારી કિડની ઘણી બધી વીક પડી ગઈ છે, અને શરીરમાં નોર્મલી જે પેશાબમાં પ્રોટીન જવાનું પ્રમાણ છે 200 માઇક્રોગ્રામ કરતાં ઓછું હોવું જોઈએ, એ જ્યારે વધી જાય તો આવનારા સમયમાં તમારી કિડની ધીરે ધીરે વીક થશે. સિરમ ક્રિએટિનિન નામનો અમે જે રિપોર્ટ જોતા હોઈએ છીએ એ જ્યારે 1.3થી વધે, 3, 4, 5 જેવો પહોંચી જાય તો પછી તમારે ડાયાલિસિસ કરાવવું પડે. એટલે ડાયાબિટીસ જો ધ્યાનમાં ન રાખીએ, કંટ્રોલ ન કરીએ તો કિડની ડેમેજ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે. ઓકે. અચ્છા, હવે ડાયાબિટીસમાં આ તો પ્રોબ્લેમ કીધી તમે, પણ માની લો કે ડાયાબિટીસમાં આવે એવું કહેવાય કે ભાઈ તમારે કોઈ હેલ્થ સારી રાખવી છે ડાયાબિટીસ હોવા છતાં, તો એન્ટી ડાયાબિટીક ડાયટ પણ આવતા હશે? ડાયાબિટીસમાં દવાઓની સાથે સાથે ડાયટનો રોલ પણ ખૂબ સારો અગત્યનો છે. કારણ કે તમે શું ખાવ છો, કેવી રીતે ખાવ છો, કયા ટાઈમે ખાવ છો, કેટલી માત્રામાં ખાવ છો, અને એમાં ખાસ કરીને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કેટલા પ્રમાણમાં છે, જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ પણ કેટલા પ્રમાણમાં છે, તમારી રોજિંદી જરૂરિયાત એ પૂરી કરી શકે છે કે નહીં, અને એની સાથે સાથે તમારું પેટ ભરાવવું પણ જરૂરી છે. એટલે આ બધું બેલેન્સ કરીને જો તમે ડાયટ વ્યવસ્થિત ડૉક્ટરની સલાહ પ્રમાણે લેશો
તો દવાઓની જરૂરિયાત ઓછી થઈ જશે, તમારું શરીર સ્વસ્થ પણ રહેશે, સ્ફૂર્તિ પણ આવશે, અને જે બીજી બીમારીઓ આવવાના ચાન્સીસ છે એ પણ ઘટી જશે. એટલે ડાયટનો મેજર રોલ હોય છે, દવા જેટલો જ રોલ ડાયટનો હોય છે. ઓકે, હવે આ તો ડાયાબિટીસની વાત થઈ. હવે મારે થોડીક તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરવી છે કે કેમ ડાયાબિટીલોજી બનવાનું જ વિચાર્યું? આમ મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એવું થયું હતું કે એક ફિઝિશિયન તરીકે મેં પ્રેક્ટિસ ચાલુ કરી. પ્રેક્ટિસ ચાલુ કર્યા પછી અમારા જે વિસ્તારમાં હું જ્યાં પ્રેક્ટિસ કરું છું તો એ વિસ્તારમાં મેં માર્ક કર્યું કે ગરીબ વર્ગના દર્દીઓ ઘણા બધા લોકો આવતા હતા. પરંતુ આ હું વાત કરું છું 1996-97 કે જ્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી, તો 2002 કે 2003 સુધી હું જનરલ પ્રેક્ટિસ કરતો હતો ફિઝિશિયન તરીકે. પરંતુ મેં જોયું કે ડાયાબિટીસના દર્દીઓ ખૂબ વધારે આવી રહ્યા છે અને એમને યોગ્ય સારવાર, સસ્તી દવાઓ એ બંનેની જ ખૂબ જરૂર છે. એટલે મેં મારી રૂટીન પ્રેક્ટિસની સાથે સાથે ડાયાબિટીસ ઉપર ધ્યાન આપવાનું ચાલુ કર્યું. અને એમાં આગળ વધતા મેં જોયું કે જો ડાયાબિટીસની દવા નિયમિત નહીં લેવામાં આવે અને ડૉક્ટરનું વ્યવસ્થિત કન્સલ્ટેશન કરવામાં નહીં આવે તો એ દર્દીઓ, મોટાભાગના દર્દીઓ આજની તારીખમાં પણ ઘણા એવા દર્દીઓ છે કે એકવાર ડૉક્ટરે દવા લખી એટલે એમની એમ ચાલુ જ રાખે, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, ફરી એને કંઈ તકલીફ ના થાય ત્યાં સુધી. ઓકે. અથવા તો એવો વર્ક છે ઘણો બધો હા. કે એકવાર લખી દવા એ કાયમ ચાલુ રાખે, પછી ના તો ડૉક્ટરને બતાવે ને કોઈ ટેસ્ટ કરાવે, એને કંઈક તકલીફ પડે ત્યાં સુધી એમને એમ ચાલુ રાખે. એ બંને રીતે નુકસાનકારક છે કે કાં તો એ દવા એને ખોટી રીતે જઈ રહી છે અથવા એને જોઈએ એ પ્રમાણમાં નથી જઈ રહી, કારણ કે એનું ઓબ્ઝર્વેશન નથી. જ્યારે અમુક દર્દીઓ એવા હોય છે કે એકવાર બતાવ્યા પછી ડૉક્ટરે 15 દાડાની કે 20 દિવસની દવા લખી એટલે એનો કોર્સ પૂરો થઈ ગયો અને પછી દવા બંધ કરી દે. હા. તો એ બંને નુકસાનકારક છે એવું મેં ધ્યાન પર લીધું. તેથી આવા દર્દીઓને મદદરૂપ થવાનો એક મારો જે દ્રષ્ટિકોણ હતો, વિઝન હતું, એના માટે મેં ડાયાબિટીસ ઉપર ફોકસ કરી અને CMC વેલોરથી એનો સ્પેશિયલ કોર્સ પણ કર્યો. અને મેં મારી ત્યાં પછી હોસ્પિટલમાં સુવિધાઓ પણ એવી સ્થાપિત કરી કે જેના કારણે હું ડાયાબિટીસના દર્દીઓની સારી રીતે સારવાર કરી શકું. અને હવે જે તમારું નવું ક્લિનિક બની રહ્યું છે, નવું જે તૈયાર થઈ રહ્યું છે, એમાં તો હજી ઘણી અદ્યતન સેવાઓ અને સંસાધનો તમે વિકસાયા છે, એના ઉપર પણ આપણે ચર્ચા કરવી છે. પણ એક ડૉક્ટર તરીકે જ્યારે તમે આ ફિલ્ડમાં હો તો પર્ટિક્યુલર કેવા પ્રકારના પેશન્ટો આવે તો ડૉક્ટરને રાજીપો થાય રિકવર થઈને? એવો કોઈ કિસ્સો, કેવો કોઈ પ્રસંગ હોય? એટલે આમ તો ડૉક્ટર પણ એક સામાન્ય માણસ જેવો માણસ જ હોય છે. એટલે એમનામાં પણ એટલી જ સંવેદના હોય છે કે જે સામાન્ય માણસ હોય. કે કોઈ પણ માણસને સારું ક્યારે લાગે કે જ્યારે એને પોતાને જે કામ કરી રહ્યા છે એ કામનું એપ્રિસિએશન થાય, અથવા તો સામેવાળા વ્યક્તિને એવું લાગે કે મારા કામ કરવાના કારણે એને સંતોષ થયો છે, એનો જે આશય મારી પાસે આવવાનો હતો એ પૂરો થયો છે. તો આ 2 અગત્યની વસ્તુ છે. એટલે એ બંને કારણ હું એવું કહી શકું કે અમારું ફિલ્ડ, ખાસ કરીને મેડિકલ ફિલ્ડ, એવું છે કે તમારી પાસે આવનારો વ્યક્તિ એના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય છે અને જો તમે એને એની જે કંઈ ચિંતાઓ છે, એની જે કંઈ તકલીફો છે એ દૂર કરશો તો એને સારું જ લાગશે અને એ તમને સામે એ રેસિપ્રોકેટ પણ કરશે. અચ્છા, હવે તમારા ઘરમાં તમે એકલા જ ડૉક્ટર છો, પાછળથી કે હવે કોઈ હોસ્પિટલ ચલાવે એવું ઘરમાં છે નહીં. જનરલી એવું હોય કે ઘરમાં વારસાગત ડૉક્ટરો આવતા હોય તો ક્લિનિક એ રીતના એસ્ટાબ્લિશ થાય. છતાં પણ હવે એક તો પાછી તમારી રિટાયરમેન્ટની ઉંમર એવું કહી શકાય, કારણ કે જે એજમાં લગભગ લોકો રિટાયરમેન્ટ પ્લાન વિચારતા એ ટાઈમમાં તમે આખું ક્લિનિક રિનોવેટ કર્યું, નવા ટેકનોલોજીને સંસાધનો વસાવી અને ફરી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા. આના માટેની જે પ્રેરણા કે મોટિવેશન છે ક્યાંથી મળે છે? શું વિચાર છે, થોટ પ્રોસેસ શું છે ક્લિનિકને લઈને? હવે સૌથી પહેલાં તો એક અગત્યની વાત હું કહું કે યોગાનુયોગ ઈશ્વરે એવા અત્યારે સંજોગો સર્જ્યા છે કે આજથી 27 વર્ષ પહેલાં 19મી ફેબ્રુઆરી 1997 જે દિવસે શિવરાત્રિ હતી એ દિવસે મેં મારી પ્રેક્ટિસની શરૂઆત કરી. એટલે મારી હોસ્પિટલમાં મેં કામ ચાલુ કર્યું હતું અને બરાબર એના 1.5 મહિના પછી 14મી એપ્રિલે એ હોસ્પિટલનું કામ ચાલુ કરીને મેં હોસ્પિટલનું ઉદ્ઘાટન સમારંભ રાખ્યો હતો, જે નોર્મલ પ્રક્રિયા હોય છે. આજે 27 વર્ષે યોગાનુયોગ ઈશ્વરના તમે જુઓ સંકેત કે
ફરી મેં આખી હોસ્પિટલ નવેસરથી બનાવી, આખી હોસ્પિટલને રિનોવેટ કરી અને ખૂબ જ આધુનિક કક્ષાની નાનકડી હોસ્પિટલ બનાવી છે કે જેમાં મારે જે કામ કરવું છે, હું જે ઈચ્છું છું કે મારા દર્દીઓને હું કઈ રીતે સારામાં સારી સેવા કરી શકું, એમને સારામાં સારી સારવાર આપી શકું, એ બધી જ વસ્તુ આ હોસ્પિટલમાં મેં ઇન્ક્લુડ કરી છે. અને યોગાનુયોગ અગેન 27 વર્ષ પછી શિવરાત્રિના દિવસે અમે 27 વર્ષ અગાઉ જે દિવસ હતો એ જ રીતે શિવરાત્રિએ પૂજા કરી અને આવનારી 14મી એપ્રિલે ફરીથી એનું એક જનરલ ઉદ્ઘાટન કરું છું. એટલે 27 વર્ષે એક આખું સાયકલ પૂરી થઈ અને હું મારા જીવનની એક બીજી ઇનિંગ ચાલુ કરવા જઈ રહ્યો છું. પરંતુ 27 વર્ષને અત્યારમાં ફરક એ છે કે ત્યારે હું નવો હતો, અત્યારે ખૂબ અનુભવી છું. ત્યારે મારી પાસે 27 વર્ષમાં ત્યારે મારી પાસે સંસાધનો ઓછા હતા, અત્યારે સારા છે. મારી પાસે નેટવર્ક નહોતું, એ નેટવર્ક છે. અને સૌથી વધુ અગત્યનું 27 વર્ષમાં હજારો લોકોનો વિશ્વાસ મારી પર જે પહેલાં નહોતો એ આજે છે. સૌથી મોટી વાત છે. છતાં પણ આજે જ્યારે તમે શરૂઆત કરી, ફ્યુચર પ્લાનિંગ શું છે ક્લિનિકને લઈને હવે? એટલે મારી ફ્યુચર પ્લાનિંગ એ છે કે મારા 2 આદર્શ હતા. એક અબ્દુલ કલામજી, પ્રોફેસર અબ્દુલ કલામ સાહેબ, અને બીજા મારા આદર્શ છે નરેન્દ્ર મોદી સાહેબ. એ બંનેને હું કાયમ ઓબ્ઝર્વ કરતો હોઉં છું, એમના કાર્યોને પણ હું જોતો હોઉં છું. અને એ જે રીતે કામ કરી રહ્યા છે એ જ પ્રકારે મારે પણ આગળ કામ કરવાની ઈચ્છા છે કે હું જ્યાં સુધી કુદરતે મને જે જીવન આપ્યું છે એ જીવન અને મને જે અત્યારે ક્ષમતા અથવા તો ક્વોલિફિકેશન આપ્યું છે એ સમાજના લોકોની સેવા અને એમની મારી જે કર્તવ્યનિષ્ઠતા છે એ પૂરી કરવામાં જ હું આગળનું જીવન વ્યતીત કરીશ. હવે હું જીવનના એ સ્ટેજે છે કે મારે હાલ આગળના સમયમાં મારા બાળકો ડૉક્ટર નથી, પરંતુ એક સારી હોસ્પિટલ હશે તો ડૉક્ટરની સાથે સાથે સારા એક મેનેજરની પણ જરૂર હોય છે. એક સારા સંગઠનની સાથે સાથે એક ટીમની જરૂર હોય છે. તો એ લોકો મારી સાથે ટીમમાં જોડાઈને આ કામ આગળ સારું કરી શકશે. બહુ સરસ અને અદ્ભુત વિઝન છે તમારું. આશા રાખીએ કે મહાદેવની કૃપાથી સિદ્ધ થાય. ફરી ડાયાબિટીસના ટોપિક ઉપર આવીએ એટલે મારા મનમાં એક પ્રશ્ન આવ્યો હતો જ્યારે હમણાં ડાયાબિટીસની ચર્ચા ચાલતી હતી ને. ઘણી વખત ડૉક્ટર એવું કહે છે કે ફળોમાં પણ એક શુગર આવે જે નુકસાન કરે. આ વસ્તુ કેટલી સાચી છે? ફળો જે હોય છે, ખાસ કરીને ફળ 2 પ્રકારના હોય કે જેમાં પુષ્કળ જ્યુસ હોય અને બીજા અમુક રેસાયુક્ત ફળો પણ હોય છે. તો તમારે ફળ એવા લેવા જોઈએ કે જેમાં કેલરી અથવા તો સુગર પ્રમાણમાં ઓછી હોય, એ રેસા વધારે હોય. અને જેમ કે ઉદાહરણ તરીકે દાખલા તરીકે એપલ છે એ સૌથી સારામાં સારું ફળ કહેવાય. ઓકે. જે કોઈ પણ પ્રકારના લોકો ખાય તો એ સારું છે, પણ ડાયાબિટીસવાળા માટે એ ખૂબ સારું કહેવાય. કારણ કે એક તમે એપલ ખાવ તો એમાં અંદર ફાઇબરનું પ્રમાણ ઘણું સારું હોય છે, સુગરનું પ્રમાણ ઓછું હોય છે અને બીજા પણ ટ્રેસ એલિમેન્ટ્સ ને વિટામિન્સ હોય છે. એવી જ રીતે બીજા ફળ જે છે કે જેનાથી આપણે રૂટીનલી જ્યુસ બનાવતા હોઈએ તો જનરલી એક ઓબ્ઝર્વેશન છે કે બીમાર માણસને આપણે જ્યુસ આપતા હોઈએ છીએ, પરંતુ જે હેલ્ધી માણસ છે એણે જ્યુસ લીધા કરતાં એવા ફળ ખાવા જોઈએ. એનો જ્યુસ કાઢીને એના રેસા ફેંકી દો એ તમારા માટે નુકસાનકારક છે. એના કરતાં એવા ફળ ખાવા જોઈએ જે દાખલા તરીકે સંતરા, મોસંબી છે, દાડમ છે. તો આ પ્રકારના ફ્રૂટ જે છે એ તમને ફ્રૂટ તરીકે ખાશો તો વધારે ફાયદો કરશે, જ્યુસ તરીકે એનો ઉપયોગ ન કરવો જોઈએ. હમણાં એવું સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે ફળોના જ્યુસ ના પીવા જોઈએ. એટલે આજકાલ એવું બને છે કે જે અત્યારે ફળ છે એ કૃત્રિમ રીતે પકવવામાં આવતા, કારણ કે બધાને તરત રિઝલ્ટ જોઈએ એટલે ખેડૂતો પાસેથી લેનારા વેપારીઓને ઝડપથી પકાવે અને એમાં કદાચ એવા કેમિકલ યુઝ થતા હોય કે જે શરીરને નુકસાન કરે. તો એવા ફળો જે કૃત્રિમ રીતે પકવેલા ફળો છે એનો જ્યુસ લેશો તો એમાં રેસા જતા રહેશે, કેમિકલ અને જ્યુસ થોડોક મળશે જે આપણાને નુકસાન કરશે. અચ્છા. અને બીજું જે તમે કીધું એમ બીજા કયા ફળ ન ખાવા જોઈએ તો જેમાં સુગર વધારે છે, દાખલા તરીકે કેળા, દ્રાક્ષ, ચીકુ, કેરી, ખાસ કરીને હવેની સિઝન આવી રહી છે તો ડાયાબિટીસવાળા દર્દીઓએ આ 4 પ્રકારના કેરી ખાવાથી ડાયાબિટીસના પેશન્ટોને નુકસાન થઈ શકે? નુકસાન એટલે થોડીક માત્રામાં તમે ટેસ્ટ માટે ખાવ ક્યારેક તો બરાબર છે, પણ ઘણા બધા લોકો બંને ટાઈમ રૂટીનમાં ખાલી ખાધા પછી જે જ્યુસ કેરીનો રસ પીતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં કેરીનો રસ ખૂબ લોકો રોજ વાટકી પીવે ત્યાં સુધી વાંધો નહીં, ઘણા આખો મોટો ગ્લાસ ભરીને પણ પીતા હોય છે. મારા એક શિક્ષક હતા,
જ્યારે અમે 6ઠા 7મામાં હતા ને ત્યારે, તો એ શિક્ષક અમને એક બહુ મજાની વાત કહેતા કે ભગવાને છે ને તમને ઉપરથી લખીને આપ્યું છે કે તમારે કેટલું ખાવાનું. એટલે તમારે 100 વર્ષનું આયુષ્ય લખ્યું છે તો લખ્યું છે કે આ વ્યક્તિએ 200 કિલો ખાંડ ખાવાની. પણ આપણે કરીએ છીએ એવું શું કે 50 વર્ષ સુધીમાં લગભગ છે ને આપણે 180 કિલો ખાઈ નાખીએ છીએ. એટલે પછી જીવવાનું તો હજી 50 વર્ષ બીજા છે. એટલે પછી એ 20 કિલો ખાંડ માટે મેનેજ કરવા માટે થઈને ભગવાન ડાયાબિટીસનો રોગ આપે છે. અને પછી એ રોગ તમારો બેલેન્સ કરીને તમે 20 કિલો ધીમે ધીમે ખાંડ ખાઓ છો. એટલે કંઈક જોક્સના ટાઈપમાં કહેતા, બટ સેન્સ એવું જ છે કે આજે જો ડાયાબિટીસ કોઈકને થઈ જાય તો આ રીતના જ વર્ક થાય છે, પછી ધીમે ધીમે ખાવું પડે છે. બહુ મજા આવી વાત કરીને. હજી 1-2 પ્રશ્ન છે. આજની જે ટેકનોલોજી છે ડાયાબિટીસના દર્દીઓ માટે કે એની સારવાર માટે, કઈ રીતના એ ટેકનોલોજી યુઝ થાય છે, અને ખાસ કરીને એઆઈનો કોઈ યુઝ થાય છે આમાં? જો આજકાલની જે ટેકનોલોજી છે ને, એ દરેક ક્ષેત્રોમાં એ ટેકનોલોજીએ એ ક્ષેત્રની જે સિસ્ટમ છે એને ચેન્જ કરી દીધી છે. એમાં ડાયાબિટીસ પણ આવી ગયું, ટોટલ હેલ્થ સેક્ટર આવી ગયું. તો ડાયાબિટીસના મેનેજમેન્ટમાં આપણે જોઈએ છે કે ઘણા બધા એટલા ચેન્જીસ ટેકનોલોજીના કારણે આવ્યા છે કે જે ડાયાબિટીસની જે ટ્રીટમેન્ટ છે એ ડૉક્ટર માટે પણ સરળ બનાવી દીધી છે, એનું જે નિદાન કરવાનું છે એ પણ સરળ બનાવી દીધું છે, અને દર્દીઓ માટે પણ એ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા જો એનો સારો ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કે એમને જે એમની લાઇફસ્ટાઈલ છે ચેન્જ કરવા માટે ખૂબ મદદરૂપ થઈ રહી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ કે પહેલાંના જમાનામાં ડાયાબિટીસ ચેક કરવા માટે લેબોરેટરીમાં જવું પડતું, તો હવે એ તમને એકદમ સારામાં સારા મશીન છે જે ઘરે ઇમિડિયેટલી ગ્લુકોમીટર દ્વારા તમે ચેક કરી શકો. હવે એ મશીન પણ એવા એડવાન્સ થઈ ગયા છે કે એમાં અંદર મેમરી છે, પાછળના 100-200 રિપોર્ટ્સ તમારા રેકોર્ડ રહે, એનું તમે એનાલિસિસ કરી શકો. એવા સોફ્ટવેર પણ આવ્યા છે કે જે ઓટોમેટિકલી તમારા રીડિંગ્સનું તમને એનાલિસિસ કરીને આપે. અને એની સાથે સાથે એવા પણ સોફ્ટવેર આવ્યા છે કે જે તમે આખા દિવસમાં શું ખાવ છો તો એમાંથી કેટલી કેલરી ગઈ તમારી એ પણ તમને આપે. તમે નોર્મલ જે પ્રક્રિયા આજે આખા દિવસમાં કામ કરો છો, આરામ કરો છો, સૂવો છો, ચાલો છો, જે એ બધું તમે અંદર જો નાખશો તો તમારા આખા દિવસની કેલરી રિક્વાયરમેન્ટ અને એક્સરસાઇઝ કે બીજાના કારણે કેટલી વધારાની કેલરી તમે બર્ન કરી, કેવી રીતે બર્ન કરી, એ બધું એનાલિસિસ અંદર આવે છે. આ પણ એક સારી ટેકનોલોજી છે જે હેલ્થને લગતા જે સોફ્ટવેર છે એ બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખૂબ સારી રીતે તમારો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ થઈ દર્દીઓ માટેની વાત. જ્યારે અમારા માટે જોઈએ તો અત્યારે એટલા બધા સારા સાધનો આવી ગયા છે કે જે આ લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન્સ છે એકદમ અર્લી સ્ટેજમાં, એટલે એમ કહેવાય ને કે પહેલી કહેવત છે ગુજરાતી કે રોગ અને શત્રુને મૂળમાંથી અથવા ઉગતા ડામવા જોઈએ. તો એકદમ શરૂઆતના જ તબક્કામાં જો તમારું ડાયાબિટીસને એના કોમ્પ્લિકેશન્સને નિદાન કરવામાં આવે તો એ ખૂબ ઝડપથી કંટ્રોલ આવે છે. એટલે એ બધે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આજકાલની જે અત્યારે ટેકનોલોજી છે અમને ખૂબ જ ઉપયોગી છે. ઓકે, અચ્છા, હવે ડાયાબિટીસના દર્દીઓને એક બીમારી થાય છે બહુ ભયંકર, ગેંગ્રીન, અને એટલા વ્યાપક પ્રમાણમાં થાય છે કે શરીરનું કોઈક વખત અંગ પણ કાપવું પડે છે. એ થવા પાછળ ડાયાબિટીસનું કયા લેવલની ડાયાબિટીસ જવાબદાર છે? તમને દુઃખ થશે પરંતુ ભારતમાં દર 1 કલાકે કોઈ એક વ્યક્તિનો પગ કાપવો પડે છે, જેને અમે એમ્પ્યુટેશન કહીએ છીએ. એટલે એ પ્રમાણ કદાચ હવે એનાથી પણ વધ્યું છે. આ તો હું પહેલાંની વાત કરતો હતો. એક્ઝેક્ટ ફિગર ભારતમાં કાઢવી અઘરી છે, પરંતુ એક આ અનુમાન છે કે ડાયાબિટીસના કારણે જ, ડાયાબિટીસ કંટ્રોલ ન હોવાના કારણે તમને નાની મોટી ઈજા થાય એટલે એમાં ઇન્ફેક્શન થાય એટલે એ આગળ વધે અને પછી ગેંગ્રીન થાય, અને ગેંગ્રીન થાય એટલે તમારે પગ કપાવવો પડે. એ પગ કપાવવાની જે લેવલ છે અલગ અલગ હોય છે. તમે કેટલા એડવાન્સ સ્ટેજે તમારું ડાયાબિટીસ છે અને ઇન્ફેક્શન કે ગેંગ્રીન થયું છે, એબોની, બિલોની, એ પ્રમાણે અલગ અલગ લેવલ હોય છે. કોઈને પગનો અંગૂઠો કપાવવો પડતો હોય, કોઈને થોડી આંગળીઓ જાય, કોઈને પંજો જાય, કોઈને બિલોની અથવા એબોની પણ એમ્પ્યુટેશન કરાવવું પડતું હોય છે. તો ડાયાબિટીસ જ્યારે કંટ્રોલ નથી તો આ પ્રકારના કોમ્પ્લિકેશન થાય તો એને કપાવવો પડે છે. અરાઉન્ડ કેટલા સુધીનું ડાયાબિટીસ હોય ત્યારે આવી તકલીફ આવે? એવું કોઈ ફિક્સ લેવલ નથી હોતું. તમારી રોગ પ્રતિકારક શક્તિ અને ખાસ કરીને બીજા પણ એસોસિએટેડ બીજી તકલીફો છે કે નહીં, અને શરૂઆતના તબક્કામાં જો આ હશે તો કંટ્રોલ થઈ જશે. ખાસ કરીને ડાયાબિટીસની સાથે જે દર્દીઓને ખાસ કરીને સ્મોકિંગ, ટોબેકો અને એવા જો વ્યસન હોય છે તો એ લોકોને બ્લડ સર્ક્યુલેશન, જે શરીરની નાનામાં નાની નળીઓ હોય, પગની એકદમ ઝીણી નળીઓ હોય,
એ જગ્યાએ બ્લડ પહોંચતું નથી. એને અમારી ભાષામાં બીજું એક બીમારીનું નામ છે, પરંતુ ડાયાબિટીસવાળાને એ તકલીફ બંને ભેગી થાય તો એ જોખમ વધી જાય છે. અચ્છા. એટલે એ ડાયાબિટીક નેફ્રોપથી ન્યુરોપથી અને સાથે સાથે આ ગેંગ્રીન એ બંને ભેગા થાય તો પ્રમાણ વધી જાય. ઓકે. પણ આ બધી સમસ્યાઓને જો કોઈ વ્યક્તિ મતલબ કોઈને ગેંગ્રીન થવાના સ્ટેજ ઉપર છે તો ખબર કઈ રીતના પડે ઇનિશિયલ લેવલમાં? એટલે ગેંગ્રીન અચાનક નથી થતું કોઈ દિવસ એવું નહીં કે કાલે માણસ નોર્મલ હતો ને આજે એના પગમાં ગેંગ્રીન થઈ ગયું. ગેંગ્રીન ક્યારે થાય? જ્યારે તમારા પગમાં ક્યાંક નાની મોટી ઈજા થઈ છે. ઇવન ઘણીવાર નખ તમે કાપો છો તો નખ એવી કોઈ વસ્તુથી કાપો કે જેના કારણે ઈજા થાય. એ ઈજા થાય એટલે તમારી જે નોર્મલ શરીરની ચામડી છે એમાં ડેમેજ થાય અને એમાંથી ઇન્ફેક્શન થાય એટલે ધીરે ધીરે આગળ વધે અને એ આગળ વધે અને એમાં જો એવા ખરાબ બેક્ટેરિયાના કારણે જો ઇન્ફેક્શન કે ચેપ લાગ્યો હશે કે જે ઝડપથી ફેલાય તો એ ગેંગ્રીન ઝડપથી ફેલાતું હોય છે. પરંતુ 1-2 દિવસમાં થાય જ નહીં, એને અમુક સમય તો લાગતો જ હોય છે ફેલાવામાં. એટલે શરૂઆતના તબક્કામાં આ ઈજાઓને, નાની મોટી ઈજાઓને જો તમે ગણકારો નહીં, એની પ્રોપર સારવાર ના કરો, એની કેર ના લો તો ધીરે ધીરે એ ગેંગ્રીન વધતું જાય છે. એટલે એવા કિસ્સામાં ખાસ કરીને તકેદારી જ, સાવચેતી ખૂબ જરૂરી હોય છે. અચ્છા. હવે તમે તમારી જે મેડિકલ પ્રેક્ટિસ છે એ સિવાય એક સેવા આપો છો. તમારા વિશે ઘણી બધી રિસર્ચ કરી છે અમે. તમે સેવા આપો છો BSFમાં અને આર્મીમાં. એના વિશે થોડી વાત કરો હવે. એ કારણ કે જનરલી કેવું છે કે ડૉક્ટરોને શનિ રવિ રજા, ડૉક્ટરને સામાન્ય મનુષ્યને પણ શનિ રવિ રજા મળે ને એટલે એને આરામ કરવા જોઈએ, થોડુંક મેન્ટલ પીસ જોઈએ, ફેમિલી સાથે સમય વ્યતીત કરવો. અને તમે વીકેન્ડ્સમાં જનરલી આવી સેવા કરો છો અલગ અલગ પ્રકારની. એ કઈ રીતના કરો છો અને કઈ રીતના મેનેજ કરો છો? આ બધા વિશે વાત કરો થોડી. આમ જોવા જઈએ તો આ એક મારો શોખનો પણ વિષય છે અને કુદરતે કદાચ એવું નિર્માણ કર્યું કે ધીરે ધીરે નોર્મલી જે તમે કીધું એવું વાત સાચી છે કે શનિ રવિ હોય એટલે માણસ આરામ કરે અથવા તો એના પરિવાર સાથે સમય વિતાવે અથવા એની મનગમતી પ્રવૃત્તિ કરે. દરેકને રિલેક્સ થવાના જુદા જુદા પ્રકાર ગમતા હોય છે. પરંતુ હું મારી પર્સનલ વાત કરું તો હું જ્યારે ઘરે બેસી રહું છું, ખાસ કરીને રવિવારે, વર્ષો પહેલાંની વાત કરું, તો એ દિવસે મને કંઈક ને કંઈક આમ કંટાળો આવે, કંઈક માથું દુખવા માંડે, આમ મને મજા ના આવે ઘેર બેસીને સૂઈ રહેવું અને વધારે પડતું ઊંઘી રહેવું, પણ મને એટલી ઊંઘ પણ નથી આવતી. તો મેં ધીરે ધીરે એવું વિચાર્યું. પછી ઘણા મારા મિત્રો પણ હતા અને મેં એવું કીધું કે આ રવિવાર હોય છે એટલે મને મજા નહીં આવતી, તો શું કરવું જોઈએ? તો મારા સિનિયર્સ, મારા ટીચર, ગુરુ જે હતા, એમણે એવું કર્યું કે ભાઈ તને જે મનગમતી પ્રવૃત્તિઓ એ કરવાની જ્યારે ટાઈમ મળે ત્યારે. એટલે પછી મેં શરૂઆતમાં આવી રીતે કેમ્પ કરવાના ચાલુ કર્યા રવિવારે. એટલે એનાથી 2 ફાયદા થયા કે મારી પ્રવૃત્તિ પણ બદલાઈ અને થોડુંક મારા ફિલ્ડ રિલેટેડ કામ હું કરતો હતો, પરંતુ જુદા જુદા લોકોને મળવાથી મને સારું એક નેટવર્ક પણ થયું અને મને જુદા જુદા અનુભવો પણ થયા. તો એ રીતે આમ કરતાં એકવાર એવું થયું કે મારી હોસ્પિટલમાં જ એક દર્દી દાખલ થયો હતો અને એના ગામમાં એને કેમ્પ કરવો હતો. એટલે એણે મને કીધું કે તમે રૂટીનલી કેમ્પ તો કરો જ છો અહીંયા નજીકના વિસ્તારમાં, તો મારું ગામ થોડું દૂર છે, કચ્છ બાજુ, તો તમે મને ત્યાં કેમ્પ કરી આપશો? મેં કીધું 100% કરી આપીશ, કેમ નહીં. અને રવિવારનો દિવસ હતો એટલે એક જાતની પિકનિક પણ થઈ ગઈ. એટલે અમે પિકનિકના ભાવથી ઘણી બધી ટીમ અમારી સાથે ગઈ હતી, કારણ કે કચ્છ ફરવાનું તો કોને ના ગમે. અને એ ટાઈમે બચ્ચન સાહેબની એડવર્ટાઇઝ આવતી હતી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે અમે એક મોટી ટીમ સાથે કચ્છમાં ગયા હતા અને એના ગામમાં મેડિકલ કેમ્પ કર્યો. અને એ ગામમાં બધા લોકોને એક ઓછું સાંભળવાની બીમારી ઘણા બધા લોકોને હતી. એટલે એ પછી એ કેમ્પ દ્વારા અમે ઘણા બધા લોકોને જે જરૂરી હતી એ સારવાર. પરંતુ ગામના સરપંચે અમને પછી મળીને, જે દર્દી હતા અમારા જેમણે કેમ્પ ગોઠવ્યો, એણે કીધું કે અમારા અહીંયા નજીકમાં જ BSFના સોલ્જર્સ પણ રહે છે અને એ લોકો ત્યાં બોર્ડરની નજીકનું ગામ હતું. એટલે અમે ત્યાં એમને પણ મળવા ગયા. જનરલી નાનપણથી બને છે ને આમ સોલ્જર્સ હોય એના પ્રત્યે એક અલગ જ લાગણી હતી, કારણ કે સોલ્જર્સ જે કામ કરી શકે છે એ સામાન્ય માણસ શહેરમાં રહીને ક્યારેય ના કરી શકે. અને સોલ્જર્સની કામગીરી જ્યાં સુધી તમે એને નિહાળો નહીં ને ત્યાં સુધી એ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે એ તમે કદાચ અનુભવી નહીં શકો અથવા વર્ણવી નહીં શકો. તો અમે ત્યાં મળવા ગયા તો અમદાવાદથી ડૉક્ટર્સ આવ્યા છે અને ઘણી બધા પ્રકારના જુદા જુદા ડૉક્ટર્સ છે.
એટલે એ લોકોને પણ એક મળવાની ઉત્સુકતા હતી. તો અમે મળ્યા અને અમને જોઈને ઘણા બધાને એ સોલ્જર્સને નાની મોટી જે કંઈ પ્રોબ્લેમ હતી તો અમારી જોડે શેર કરી અને અમારે જે કંઈ શક્ય હતું એ બધું ત્યાં અમે એમને એ મેડિકલ ટ્રીટમેન્ટ આપી. પરંતુ એ સમયે એ ટીમના જે કંપની કમાન્ડર હતા એ ખૂબ સારા હતા અને અમે એમને કીધું કે તમે અમને તમારી સેવા કરવાનો તક આપો તો અમે થોડું વધારે સારી રીતે તૈયારી કરીને આપીશું. એટલે પછી અમે એ લોકોના સંપર્કથી આખો એક BSFના સોલ્જર્સ માટે એક કેમ્પ કર્યો અને એ કેમ્પ કરવામાં અમને અમારી ટીમને એટલી બધી મજા આવી કે અમે પહેલી વાર બોર્ડર જોઈ. આપણા દેશની બોર્ડર પૂરી થાય ને સામે પાકિસ્તાનની બોર્ડર આપણે જોઈએ તો એક અલગ જ રોમાંચ હતો. એટલે પછી નક્કી કર્યું કે આપણે શનિ રવિ ઘેર નથી બેસી રહેવાનું, આપણે શનિ રવિ બોર્ડર પર જવાનું, પિકનિક રીતે જવાનું અને સોલ્જર્સની સેવા કરવાની. અને એ સેવા કરતાં કરતાં આપણને જે આનંદ અને રોમાંચ અનુભવાતો હતો, એક સંતોષની લાગણી થતી હતી, એ કદાચ શબ્દોમાં વર્ણવી અઘરી છે. અને પછી તો અમારું એક કાયમ એક પ્રોગ્રામ જ થઈ ગયો કે શનિ રવિ હોય એટલે અમારે બોર્ડર પર જવાનું. એ લોકોએ આપણે ખૂબ સારો સપોર્ટ કર્યો અને આખા ગુજરાતની કચ્છથી લઈ અને રાજસ્થાનનું જે બાડમેર છે એ આખો એરિયા ગુજરાત ફ્રન્ટિયર કહેવાય. એટલે BSFની દ્રષ્ટિએ રાજસ્થાનના બાડમેર સુધીનો એરિયા ગુજરાતની બોર્ડર કહેવાય. તો અમે જુદી જુદી ચોકીઓ પર લગભગ શનિ રવિ અમે જઈએ અને એ લોકોની જે ત્યાં શારીરિક નાની મોટી પ્રોબ્લેમ હોય એ બધાની ટ્રીટમેન્ટ કરતા હતા, એમને દવા આપીએ અને રિપોર્ટ કરીએ. તો ખૂબ મજા આવે છે અને આજે પણ એ પ્રક્રિયા હજી ચાલુ છે કે સમય મળે એટલે શનિ રવિ બોર્ડર ઉપર. ના, ખૂબ સરસ, અદ્ભુત કામ છે. મજા તો કેવી વસ્તુ છે કે એ તો માણસ શોધે ત્યાં આવે, પણ એની સાથે જો સેવાનો ભાવ થાય ને બહુ અદ્ભુત વસ્તુ છે. અચ્છા સર, હવે ડાયાબિટીસવાળા પેશન્ટને બીજા કોઈ ઓપરેશન કે સર્જરી કરાવવાની જરૂર પડે કોઈ કારણોસર, તેમને શું ધ્યાન રાખવું જોઈએ? જો ઓપરેશન એ પોતે આમ એક મોટી તકલીફ કહેવાય. ઓપરેશન મેજર અને માઇનર હોય છે, પરંતુ દરેક ઓપરેશન જ હોય છે. તો ડાયાબિટીસવાળા દર્દીઓએ ખાસ ઓપરેશન કરાવતા પહેલાં એક સારી રીતે ડાયાબિટીસના નિષ્ણાત અથવા તો કોઈ ફિઝિશિયન જોડે એક ચેકઅપ કરાવીને તમારો ડાયાબિટીસ ખૂબ સારી રીતે કંટ્રોલમાં છે અને કઈ દવાઓ તમારે ચાલુ રાખવાની છે ઓપરેશન પહેલાં પછી. અમુક દવાઓ એવી છે જે ઓપરેશન પહેલાં બંધ કરવી પડે. ઘણીવાર અમે ઓપરેશન એવું હોય તો ડાયાબિટીસની ગોળીઓ બંધ કરીને ટેમ્પરરી ઇન્સ્યુલિન પણ આપતા હોઈએ. તો ડાયાબિટીસવાળા દર્દીઓએ ઓપરેશન પહેલાં ખાસ કરીને ફિઝિશિયન ડાયાબિટોલોજીસ્ટનો સંપર્ક કરી ડાયાબિટીસની દવા વિશે એમનું માર્ગદર્શન મેળવવું જોઈએ. અને મારી એવી સલાહ ખરી કે તમારે ઓપરેશન પણ એવી જગ્યાએ કરાવવું જોઈએ કે જ્યાં તમને ડાયાબિટીસ અને આ ઓપરેશનની સારવાર જો શક્ય હોય તો એક જ છત નીચે અથવા એક જ કેમ્પસમાં મળે. ઓકે, શક્ય નથી બધી જગ્યાએ, પણ પ્રિફરેબલી હા, જ્યાં જો સગવડ એવી હોય તો ત્યાં કરાવવું જોઈએ. અચ્છા, હવે એક આપણું સરસ મજાનું ટ્રસ્ટ છે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ. એ કઈ રીતના કામ કરે છે, શું સેવા આપે છે, એના વિશે થોડી વાત કરો. મારા ફાધરનો એક મને જીવનનો એક એમણે એમ સમજો કે મને એક શીખ આપી હતી કે તમારો એક્ટિવ ટાઈમ અને તમારી એકચ્યુઅલ ઇન્કમ એના 10% તમારે તમારા સમાજને પાછા આપવા પડે, દેશને પાછા આપવા પડે. અને જો તમે નહીં આપો તો આ કુદરત એવી રીતે સેટ કરશે કે તમારે ગમે ત્યારે જતા રહેશે. તો મારો એકચ્યુઅલ જે એક્ટિવ ટાઈમ છે એનો 10% હું સમાજની સેવા માટે અને મને ગમે છે જે BSFની સેવા માટે આપું છું. અને એવી જ રીતે મારી ઇન્કમનો પણ 10% નહીં, પરંતુ કદાચ હવે ધીરે ધીરે એનાથી વધારે હું કદી ગણતો નથી, પરંતુ એ પણ હું સમાજની સેવા માટે આપું છું. હું એક ચોક્કસ કહી શકું કે દરેક માણસ કોઈ પણ ફિલ્ડનો હશે, એ ડૉક્ટર હોય કે કોઈ પણ ફિલ્ડનો હશે, જ્યારે એણે ભણવાનું ચાલુ કર્યું ત્યારથી એની એ કેરિયર ચાલુ કરશે અને એક ઉચ્ચ લેવલે પહોંચશે ત્યાં સુધી સમાજે એને કંઈક ને કંઈક આપ્યું છે. પરંતુ ડૉક્ટરો માટે તો ખાસ. અને એ જ અમારા જેવા ડૉક્ટર્સ કે જે સરકારી કોલેજમાં ભણેલા છે એ લોકોને ડૉક્ટર બન્યા પછી પણ અને ડૉક્ટર બન્યા પહેલાં સમાજે એમનું બહુ મોટું યોગદાન આપેલું હોય છે. તો એ યોગદાન જે સમાજે આપણને આપ્યું છે ને આપણને ડૉક્ટર બનાવ્યા છે, તો એને આપણે રિવર્સ બેક કરવું પડે. એટલે એ સમાજને આપણે જ્યારે આપણી પ્રાઇમરી જવાબદારી પૂરી થયા પછી અને એ પહેલાં પણ શક્ય હોય ત્યાં સુધી સમાજની સેવા કરવી જોઈએ. તો એ સોસાયટીને પાછું આપવાની એક જે પદ્ધતિ આમ જોવા જઈએ તો આપણા ભારતમાં આ બધું ઘરે ઘરે છે, પરંતુ ડૉક્ટર તરીકે આપણી એક વિશેષ જવાબદારી છે કે જે સમાજ પાસેથી આપણે મેળવીએ છીએ એને
પાછું આપવું પડે. તો મારા ફાધરની એ શીખને મેં જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે અને એમના જ નામે મેં એક શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે, જેનું આખું નામ છે શ્રી હરીશચંદ્ર કુર્મી મેમોરિયલ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ. એટલે મારી જે કંઈ સેવાની પ્રવૃત્તિ છે એ આ ટ્રસ્ટના નામ હેઠળ હું કરું છું અને એના દ્વારા મને એક આનંદ પણ મળે છે, સંતોષ પણ મળે છે અને જુદી જુદી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હું સેવાની કરું છું, જેમાં બીએસએફ સિવાય સ્કૂલના નાના બાળકો જે છે એમનું હેલ્થ ચેકઅપ કરીએ છીએ. એ લોકોને જ્યાં જરૂરિયાત છે એવી 5-10 સ્કૂલોમાં અમે સ્ટેશનરી આપીએ છીએ, એટલે નોટબુક, ચોપડા, આખા વર્ષના જ ચોપડા અમે આપતા હોઈએ છીએ અને ગણવેશ. એ સિવાય નાના મોટા જે તહેવારો આવે છે, ખાસ કરીને દિવાળીના સમયમાં અમે એવા અમુક દાહોદ જિલ્લાના અને આપણા અમદાવાદ જિલ્લાના જે પછાત ગામો છે, તો એ બાળકોને અમે નવા કપડાં દિવાળીમાં આપીએ છીએ, એ લોકોને મીઠાઈ આપીએ છીએ. આ સિવાય જ્યાં તક મળે ત્યાં જરૂરી આપણને લાગે છે એવી સેવાની પ્રવૃત્તિઓ આ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે કરીએ છીએ. બસ હવે આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ પૂરો કરવો છે, પણ પૂરો કરતાં પહેલાં એક છેલ્લો સવાલ, તમારી શું સલાહ હોઈ શકે કોઈને ડાયાબિટીસ છે એના માટે, અને જેને નથી પણ ભવિષ્યમાં થઈ શકે તો એના માટે તમારી શું સલાહ હોઈ શકે? એક જ લીટીમાં કહું તો એક કિશોર કુમારનું બહુ સારું ગીત છે, रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. એટલે આમાં જે કાંટો છે એ ઇન્સ્યુલિન નથી, પરંતુ ઘણી બધી એવી ફૂલો જેવી દવાઓ પણ છે કે જેના સહારે તમે તમારું બાકીનું જીવન ખૂબ સારી રીતે પાસ કરી શકશો. અને માન લો કે કોઈને ડાયાબિટીસ નથી અને ભવિષ્યમાં કદાચ થઈ શકે, તો અત્યારથી એ લોકોએ હેલ્થ બાબતે કે ખાવા પીવા બાબતે કે ટેન્શન લેવા બાબતે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને દરેક માણસે છે ને હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ એ રીતે કે વર્ષમાં 2 વાર, ખાસ કરીને જો તમારી ઉંમર 30 વર્ષ કરતાં વધારે છે અને 35 પછી તો ખાસ વર્ષમાં 2 વાર અથવા તો એટલીસ્ટ 1 વાર તમારે શારીરિક ચેકઅપ, જે હેલ્થ ચેકઅપ કહીએ છીએ ને, એ કરાવી જ લેવું જોઈએ. કારણ કે હેલ્થ ચેકઅપ દ્વારા જ શરીરમાં જે નાનકડી બીમારી છે અથવા છુપાયેલી બીમારી છે એની આપણે જાણકારી મેળવી અને એની તકેદારીપૂર્વક જો સારવાર કરીએ તો મોટી બીમારીમાંથી અથવા ગંભીર બીમારીમાંથી બચી શકીએ છીએ. ખૂબ સરસ મજાની કામગીરી કરો છો. આ કામગીરી આવીને આવી કરતા રહો એવી અમારી શુભકામના. થેન્ક યુ સો મચ. વાત કરીને ખૂબ મજા આવી. નમસ્તે.